નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી। દ્વારકામાં ગઈકાલે સમય સાંજે વરસાદ પડ્યો છે તો તેની સાથે જ બનાસકાંઠાના ડીસામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તો આ વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે। તો આમાં રાજ્યમાં અમુક વિસ્તારોમાં ગરમીનો અનુભવ પણ થયો હતો। તો બીજી તરફ વાતાવરણ પલટાતા વરસાદ પણ પડ્યો હતો તો ધીમી ગતિએ ઠંડી પણ ગાયબ થતી હોય તેવું લાગી રહ્યું છે। બીજા સૌથી મોટા સમાચાર, હેમંત સોરેન 1 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થશે। મની લોન્ડરિંગ કેસમાં પદેથી રાજીનામું આપ્યા બાદ ઈડી દ્વારા હેમંત સોરેનની ધરપકડ થઈ છે। તો 1 ફેબ્રુઆરીએ હેમંત સોરેન સવારે 10 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો ઈડીએ હેમંતને લગભગ 7 કલાક પૂછપરછ કરી હતી। તો તે દરમિયાન હેમંત સોરેને ઈડીના સવાલોના યોગ્ય જવાબ આપી પણ શક્યા ન હતા। તો માનવામાં આવે છે કે ઈડી કોર્ટ પાસે 15 દિવસના રિમાન્ડ માંગી શકે છે। તો તે દરમિયાન હેમંતની પત્ની તેમને મળવા ઈડી ઓફિસે પણ પહોંચ્યા હતા। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, હિમવર્ષા બાદ ગંગોત્રી ધામ મંદિર બરફથી ઢંકાયું। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિમવર્ષા થઈ હતી જેને લઈને ગંગોત્રી ધામ મંદિર બરફથી ઢંકાયેલું જોવા મળ્યું। તેની સાથે જ બદ્રીનાથ ધામમાં પણ હિમવર્ષા થઈ હતી। તો હિમાચલ પ્રદેશના શિમલામાં પણ ગઈકાલે હિમવર્ષા અને વરસાદ પણ પડ્યો હતો। તો બીજી તરફ દિલ્હીના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। તો રાજ્યના ઘણા વિસ્તારોમાં ગઈકાલે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો હતો। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, ગુજરાતમાં ફરી બદલીના સમાચાર। ગુજરાતમાં સચિવાલય સેવા વર્ગ 1ના 18 જેટલા નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો આ બદલીના આદેશો સામાન્ય વહીવટ વિભાગે આપ્યા છે। તેની સાથે જ ગુજરાત વિકાસ સેવા વર્ગ 2ના તાલુકા વિકાસ અધિકારીના સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓને પણ બદલી કરાઈ છે। તો દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ધડાધડ બદલી કરી દેવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર, પેટીએમ ઉપર આરબીઆઈની મોટી કાર્યવાહી। આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક ઉપર ઘણા બધા પ્રતિબંધો લગાવ્યા છે। તો પેટીએમ પેમેન્ટ બેંકને હવે નવા ગ્રાહકો ઉમેરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આ સાથે જ પેટીએમ પેમેન્ટ બેંકમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। તો આ સિવાય તમામ વર્તમાન ગ્રાહકોને 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંક નવી રકમ ઉમેરી શકશે નહીં। તો આરબીઆઈના નિયમોનું પાલન નહીં કરવાના કારણે પેટીએમ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતની આ હોસ્પિટલ બનશે પ્રથમ પેપરલેસ હોસ્પિટલ। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સંપૂર્ણપણે પેપરલેસ બનાવવાની દિશામાં કામ કરી રહી છે। તો હોસ્પિટલને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારી ચાલે છે। તો આગામી સમયમાં દર્દીઓને કેસ કાઢવાથી લઈને દરેક જગ્યાએ સમયની બચત થશે। તો હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે 40 કરોડ રૂપિયાનો જેટલો ખર્ચ થશે। તો ફેબ્રુઆરીના અંત સુધીમાં દર્દીઓને આનો લાભ મળતો થઈ જશે। તો દોસ્તો આગળના બીજા સમાચાર વિશે વાત કરીએ તો શેર માર્કેટ વિશે સમાચાર મળ્યા છે। શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી। તો ગઈકાલે શેર બજારમાં તેજી જોવા મળે। તો આજે બજેટ રજૂ થશે એ પહેલા જ આજે બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટના કારણે રોકાણકારોએ ખરીદી કરતા શેર બજારમાં તેજી જોવા મળી। તો બજાર બંધ રહ્યું ત્યારે બીએસસીના સેન્સેક્સમાં 612 પોઈન્ટ વધીને 71,752 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસસીનો નિફ્ટીનો સૂચકાંક 203 પોઈન્ટ વધીને 21,725 અંક ઉપર બંધ રહ્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, મોબાઈલ થશે સસ્તા। તો 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે, જે પહેલા આજે સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગોને મોટી ભેટ આપી છે। તો સરકારે મોબાઈલ પાર્ટ્સ ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે। તો મોબાઈલ પાર્ટ્સ ઇમ્પોર્ટ ડ્યુટી 15%થી ઘટાડીને 10% કરી દેવામાં આવી છે। તો સામાન્ય લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે આ આયાત ડ્યુટી ઘટાડા બાદ દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો માટે સસ્તા ફોન મેળવી શકશે। તો દોસ્તો આગળ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ જાહેર થયું તો અનેક નવી જાહેરાતો પણ થઈ। રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું બજેટ જાહેર થયું છે। તો બજેટમાં કુલ 2817.80 કરોડ ફાળવવામાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। આ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ગાર્બેજ કનેક્શનના ચાર્જમાં બમણો કરવા અને વોટર ચાર્જ વાર્ષિક 1500 થી વધારીને 1600 કરવાની સૂચન પણ કરવામાં આવ્યું છે।
આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, યુવાનો માટે લાખો નોકરીઓ ઊભી કરાય. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓએ નાનપણથી જ ગરીબીના નારા સાંભળ્યા છે, તો હવે તે દિશામાં પગલાં ભરવામાં આવ્યા છે. તો સરકાર સુધારા, પ્રદર્શન અને પરિવર્તનને પ્રાથમિકતા આપી રહી છે. તો યુવાનોને લાખો નોકરીઓ આપવામાં આવી છે. તો લાખો કરોડો રૂપિયા ખર્ચીને પણ પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ. તો 11 કરોડ ઘરોને પાઇપલાઇન દ્વારા પાણી પણ મળી રહ્યું છે. તો અમે કોરોનામાં 80 કરોડ વધારેથી લોકોને મફત રાશન આપ્યું છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. H1B વિઝાની પ્રક્રિયા 6 માર્ચથી શરૂ થશે. તો અમેરિકાએ જાહેરાત કરી છે કે આગામી વર્ષ માટે H1B વિઝાની પ્રક્રિયા આ વર્ષે 6 માર્ચથી શરૂ થશે. તો દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો ટેકનિશિયન H1B વિઝા લઈને અમેરિકા જાય છે. જો કે અમેરિકાએ વિઝામાં થતા ફ્રોડને રોકવા માટે આ વખતે નિયમો કડક બનાવ્યા છે. તો વ્યક્તિ વિવિધ કંપનીઓ માટે ગમે તેટલી અરજીઓ કરે, પરંતુ પાસપોર્ટ નંબરના આધારે હવેથી એક જ એપ્લિકેશન તરીકે ગણવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ટોયોટા સૌથી વધુ કાર વેચનારી કંપની બની. ટોયોટા મોટર્સ કોર્પ 2023માં વિશ્વની સૌથી વધુ કાર વેચનારી કંપની બની છે. તો કંપનીએ વર્ષ 2023માં 1.12 કરોડ એકમોનું વેચાણ કર્યું છે. તો ફોક્સવેગને 92.4 લાખનું કારોનું વેચાણ સાથે બીજા ક્રમે છે. તો ટોયોટાએ પણ 2022ની સરખામણી 2023માં તેનું ઉત્પાદન 8.6% વધારીને 11.5 મિલિયન યુનિટ કર્યું છે. તો છેલ્લા 5 વર્ષમાં કંપનીએ વિશ્વભરમાં 6.18 કરોડ કારો વેચી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર. રાજ્ય સરકાર તરફથી પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. તો હાલમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે જણાવ્યું કે 12,000 પોલીસ કર્મીની ભરતી કરાશે, જેના માટે સરકાર નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે. તો આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ટેકનિકલ અને આઈબી વિભાગમાં પણ 29,000 જગ્યા ખાલી છે, જેમાં પણ ભરતી બહાર પાડવામાં આવી શકે છે. આગળ દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા. તાપમાનના કારણે ઘઉંના પાકને નુકસાન. દેશમાં બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો ઉત્તર તથા મધ્ય ભારતમાં વિસ્તારોમાં હાલ ઠંડા વાતાવરણના કારણે ઘઉંના પાક માટે સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ તાપમાનમાં અચાનક જ અસામાન્ય વધારો થતા ઘઉંની ઉપજને ઘટાડી શકે છે. તો એમાં કૃષિ મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે ઉપજમાં ઘટાડાની સ્થિતિમાં ભારતે ઘઉંની આયાત કરવાની ફરજ પણ પડી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસની સ્થિતિ ખરાબ. ગુજરાતમાં રાજ્યસભામાં 4 બેઠકો સાથે ચૂંટણી યોજાવાની છે. ત્યારે જો ગુજરાત ભાજપ અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પાસે રાજ્યસભા ચૂંટણીમાં 1 બેઠક જીતવા માટે પણ મત નથી. તો તેમને માત્ર 1 સાંસદ બચ્યા છે. તો સંભાવના છે કે ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થાય. તો ગુજરાતમાં કોંગ્રેસ પાસે એક શક્તિસિંહ ગોયલ જ રાજ્યસભાના સાંસદ રહેશે. જોકે તેઓ વર્ષ 2026માં નિવૃત્ત થઈ જશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. પેન્શન અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તો મહિલા સરકારી કર્મચારીઓ અથવા તો મહિલા પેન્શનરો તેમને મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અથવા તો પુત્રને નોમિનેટ કરી શકે છે. તો અત્યાર સુધી મહિલા પેન્શનર મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકતા હતા, પરંતુ હવેથી તેના પતિ મૃત્યુ પામે તો તેના બાળકોને પેન્શન અપાશે. તો હવે પતિને બદલે સીધું બાળકોને પેન્શન મળી શકે છે. આગળના દોસ્તો બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો ભારત 2030 સુધીમાં $7 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનશે. નાણાં મંત્રાલય ધ ઇન્ડિયન ઇકોનોમીના રિવ્યુ રિપોર્ટ અનુસાર ભારત 2030 સુધીમાં $7 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બની શકે છે. તો જીવનની ગુણવત્તા અને જીવન ધોરણને આપવાની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની રહેશે. તો માત્ર ભૌગોલિક રાજકીય સંઘર્ષોનું વધતું જોખમ ચિંતાનો વિષય બન્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન. ભાજપ જીતશે તો દેશમાં ફરીથી ચૂંટણી નહીં થાય. જ્યાં દર્શક મિત્રો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આરએસએસ અને ભાજપને દેશ માટે ઝેર ગણાવ્યા છે અને તેમનાથી દૂર રહેવાનું પણ જણાવ્યું છે. તો ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા ખડગેએ કહ્યું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી લોકશાહીને બચાવવા માટે છેલ્લી તક છે. જો બીજેપી આ ચૂંટણી જીતી જશે તો પીએમ નરેન્દ્ર મોદી આ દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાવા દેશે નહીં. તે સરમુખે ત્યારથી જેમ ચૂંટણી યોજવા પર પ્રતિબંધ મૂકશે.
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, 9 દેશોએ ફંડિંગ રોક્યું, ગાઝામાં ભૂખમરા જેવી સ્થિતિ, હમાસ અને ઇઝરાયલના યુદ્ધના કારણે ગાઝાના સામાન્ય લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. તો અમેરિકા સહિત 9 દેશોએ ગાઝામાં યુદ્ધ પ્રભાવિત લોકોને મદદ કરતી યુએન એજન્સીનું ફંડ અટકાવી દીધું છે. એજન્સીના ચીફ ફિલિપ લાઝારીનીએ કહ્યું કે યુદ્ધના કારણે ભૂખમરા જેવી સ્થિતિ વચ્ચે 9 જેટલા દેશોનો આવો નિર્ણય ચિંતાજનક છે. તો આ સંસ્થા 20 લાખ લોકોને ભોજન અને આશ્રય આપતી હતી, પરંતુ હવે અમે આમ કરવાના સમર્થન નથી.